ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં બધાનું વેલકમ છે. બોલવા તો જોયું મને તો જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં વેલકમ છે. અત્યારે છું સુરતમાં. આ છે જહાંગીરપુરા સી. યસ, ઓકે. અને એ તો એમ તો બધાને ખબર જ છે કે જહાંગીરપુરા છે. પણ અમુક નવા હશે ને જોવાવાળા, હા, તો ક્યારના મેસેજ કરે દીર આવી ગયા, દીર આવી ગયા, દીર આવી ગયા. આવી લ્યો લ્યો બસ ચાલો તો દીર આવીને બાળકને તમને મળાવું, મારા પપ્પાને મળાવું અને જેને તમે મળી ગયા છો. ચાલો. અને આજનો શું પ્લાન છે? આજનો કાંઈ નથી પ્લાન, એટલે વિચારે કાંઈ પ્લાન નથી. એટલે બની જશે કંઈક તો પ્લાન. એક બની જશે. થોડા ચાલો કામ છે પતાવી દઈએ, પ્રમોશન ને એના શૂટ પતાવી દઈએ. હા, જે બાકી છે જે અમારે yes. બંને જોડે કરવાની જરૂર છે ને આ ત્યાં હું અહીંયા તો શૂટ પોસિબલ થતા નહીં હતા, તો એ કમ્પ્લીટ કરી દઈએ. તો એ આજનું એ તો છે જ. ચાલો બાય બાય. લોકો બેઠા રહો. ચલો, બ્રેકફાસ્ટ ડન અને અહીંયા બધા બેઠા છે. ઇલેક્શનની વાતો ચાલુ છે કે બીજેપી ફાઇનલી આવી ગયું છે દિલ્હીમાં, ન્યૂ દિલ્હીમાં 25 વર્ષ પછી આવી ગયું છે. 27 વર્ષ પછી આપણા મોદી સાહેબ આવી ગયા છે દિલ્હીમાં. તો અહીંયા જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તો ભાઈ જોડે જતા ખાલી કાંડ કરવામાં ટ્રેનમાં. તમને નહીં ખબર ને? હમણાં કહીએ તમને હમણાં. અહીંયા જો જય શ્રી કૃષ્ણ. વાહ, જય શ્રી કૃષ્ણ. જો તો જે લોકો યુએસએ છે ને એ ઓળખતા જ હશે, બાબુભાઈ તલાટી, હે ને? તમારા બાપ દાદાઓએ ક્યારેક ને ક્યારેક ક્યાંક ને કંઈક તો કાગળ કરાયા જ હશે. શું કેવું? યુએસએમાં તો બહુ હશે ને તમારા? યુએસએમાં તો, અમેરિકામાં તો બધા ઓળખાણ વાળા બધા તો જ છે. હા, તમે જઈ આવ્યા ને અમેરિકા? 1 મહિનો જઈએ. એટલે ઓડમાં તલાટીનું કામ કરતા ને આપણે કેટલા ગામનું કામ કરતા આજુબાજુના? બધું દસ્તાવેજો બહુ હે ને? બનાવેલા, સ્ટેમ્પ બેન્ડરના દસ્તાવેજો. પટેલનું કેટલા કામનું કામ કરતા એમ? હે આજુબાજુ બધું પટેલોનું કેટલા કામનું કામ કરતા? પટેલોનું કેટલા કામનું કરતા એમ? એ બધાના દસ્તાવેજ ટોટલી મારે બનાવેલા. એ નહીં, ઓડ સોના ઓડ કેટલા ઓડ ગામના? આજુબાજુ ગામડા બધા નામ આવી બોલો, ગયા. નામ. ઓડ, કમસદ, આપણે આણંદ, ઉમરેઠ લખતા હતા ને 5 બધાના, વડોદરા, અહીં સુરતમાં કરેલા અમે દસ્તાવેજ. કેટલા વર્ષથી કરેલા તમે? હું તો આપણે 70 થી 68 થી 69 થી કરતો હતો. ઓહો, 55 વર્ષ કામ કર્યું. વાહ, ફેમસ છે દાદા. તમારા પપ્પા કરતા હતા ને આ છે father એ કરતા હતા ને. એ કેટલા વર્ષથી કરતા? એ પહેલે નાનપણથી નાનપણથી, એટલે આપણે આઝાદ થયો ને પહેલાથી? 70 એમને લાયસન્સ મને આપ્યું, 1970 એમણે. અને 73 વર્ષે પછી ગુજરી ગયા એ 74. તો પછી એ ક્યારથી કરતા હશે? એ પહેલેથી ફાધર, મારા દાદા વખતે ગ્રાન્ડ ફાધર વખતે કરતા. એટલે આમ કયું વર્ષ અંદાજે કયું એમને વર્ષ? શીખ્યા અને ગામનું બધું વહીવટ એ કરતા હતા. ખેતીનો બધું જ કામ એ કરે. ઓડની જેટલી સર્વે નંબરો હોય ને હા. એ બધું કામ એ કરતા હતા. અમારી જમીન સીલી ગામમાં હતી, 30 વીઘો હતી. સિલી. સીલી તાલુકો ઉમરેઠ જિલ્લો આણંદ. હા, તો એમ નહીં, અંદાજે એ તમારા પપ્પા છે એ કયા વર્ષથી કરતા હશે તલાટીનું દસ્તાવેજનું એ કામ? નાનપણથી એમના કયું વર્ષ? મારા વર્ષ દાદા કયું? ગુજરી ગયા એટલે 18 વર્ષથી એમના માથે કામ પડ્યું આખું. એટલે આઝાદ થયો એમ પહેલાથી કરતા હશે ને? 1901 એમનો જન્મ હતો. તો 1920-25 થી કરતા હશે ને? 1974 ગુજરી ગયા, 73 વર્ષ જીવ્યા. હા. તો અંગ્રેજો વખતે કરતા દસ્તાવેજ બનાવતા એમ? એ પોતે હોશિયાર હતા. એ સ્ટેમ્પ બેન્ડર બોન્ડ રાઇટર. એ જ લાયસન્સ મને આપ્યું એમને પછી. કેટલા લાયસન્સ હતા? એક તમને આપ્યું ને? એ સ્ટેમ્પ બેન્ડનું લાયસન્સ એમને જોડે તો હતું. કોઈ એમ રિવોલ્વર ગન બનનું લાયસન્સ ના આપ્યું તમને? હે? કઈ નહીં 30 વીઘા હતી. 30 વીઘા હતી. 30 બધી ગતે રહી. ત્યાંના સીમો 100 ને 150 ગતે રહી. અત્યારે જેની કિંમતો 22 લાખ તમે દાનમાં આપી દીધી બધાને. ગઈ. હવે ખેડૂત મોકતે રહી, ગણોત મોકતે રહી. હા, પેલું હતું ને ખેડિયાની જમીન. હા. સો યુએસએ કે બહારથી જે લોકો વિડીયો જોવે છે, ઇવન કે ઓડથી આજુબાજુના, તો તમારા દાદા કે જોડે જે હોય ને એમને દાદાનો છે ને દેખાડજો ફેસ, ઓળખી જ જશે, બાબુભાઈ તલાટી. અને મોસ્ટ ઓફ લોકો ઓળખતા જ હશે.
કે જે લોકો જગજીવનદાસ ઓડ, સોનાવ, પીજ, નાર અને ઉત્તરસંધા 5 ગામના પટેલો ના પણ એમને કામ બહુ જ કરેલા છે. એટલે ઓળખી જાય ને બાબુલાલ જગજીવનદાસ જગજીવનદાસ તલાટી. જગજીવનદાસ પછી દામોદરદાસ દામોદરદાસ. બાબુલાલ જગજીવનદાસ દામોદરદાસ તલાટી. સો ઓળખો છો તો કમેન્ટમાં લખજો એટલે ખ્યાલ આવે કે કોણ કોણ ઓળખે છે. ઓકે, સ્પેશિયલી યુએસએ વાળા તો જરૂર ઓળખતા હશે. ચરોતર વાળા. ચલો તો સુવિચાર થઈ જાય. હા, જય શ્રી કૃષ્ણ. જ્યારે શોખ માટે સમય ન મળતો હોય ત્યારે સમજવું કે જિંદગી જવાબદારીઓમાં પસાર થઈ રહી છે. એનો અર્થ ટૂંક સમજાવી બોલ્યા દો. પણ અઘરું બોલ્યા. એની અર્થ સમજાવી દો. સમજી ગયા, સમજવા વાળા સમજી ગયા સમજી ને. જાય, સમજી જાય. જે સમજશે તેને તરત ખબર પડી જ જશે, સમજાવવાની જરૂર નથી. સાથે સાથે એક બીજો પણ સુવિચાર ઓકે, મૂકી દઈએ. આવો દો. જે વ્યક્તિ હંમેશા ખુશ રહે છે ખરાબ સમય પણ એનું કંઈ જ બગાડી શકતો નથી. એટલે ખરાબ સમયમાં પણ હંમેશા હસતા રહો. સાચી વાત, એકદમ સાચી વાત. કે ખરાબ પછી સારો સમય આવવાનો જ છે, એટલે એ ક્યારેય તૂટતો નથી માણસ. તો બસ ખુશ રહો હંમેશા લાઈફમાં. Struggle કરો તો જ થાય આગળ. જય સમજજો. બ્રેકઅપ થયું તો વાંધો નહીં, તો ચાલ્યા કરે. એ બા જય તમારો લઈ આવ્યો, છોડી લઈ આવ્યો. છોકરી લાવે છે. જય માતા એમ કે. લાવીશું. લઈ આવ્યો. લઈ આવ્યા છે. બહુ સારું કર્યું, સરસ. દાદા કયા વિચારોમાં પડી ગયા? આપણે તો એવું જોઈએ એક છોકરો કાંઈ મળે એટલે ખુશ રહો. આટલું બધું બોલ્યો પણ આ શેમાં record થયો? એમને એવું છે કે અમદાવાદથી પપ્પા છે ફોનમાં એમ કે તારા સસરા છે એમને અમે બોલું છું એમ કે એવું. ના દાદા, તો બે હતા એ. એ વિડીયો ઉતારું છું ખાલી. હા. તમે વિડીયો જોજો એમાં તમારું બધું આવશે. દાદા વિડીયો જોયો તો દાદા જય છોકરી લઈ આવ્યો લગ્ન કરવા માટે. બોલો બોલો. કોણે કહ્યું? એણે કહ્યું કે દાદા કેનેડાની છોકરી છે, લેવાની બધી તો કેનેડાની છોકરી લાવ્યો છે પાછો. કેવી લેવાની? સારી લેવાની અલગ કે છોકરી હા, સારી એટલે સારી એટલે કેવી હોય? સારી એટલે કેવા ગુણ હોવા જોઈએ છોકરીમાં? સારા મમ્મી જોઈએ એમ કોને? બા જેવા ગુણ હોવા જોઈએ. મમ્મી જા હે આમના જા કેવા ગુણ હોવા જોઈએ સારી છોકરીમાં એ તમે કહો. જઈને છોકરી જોવા જઈએ તો એને શું જોવું જોઈએ છોકરીમાં? હવે એની પસંદગી એને કરવાની છે ભાઈ. બરાબર એ તો કહીએ છે લઈ આવ્યો છોકરી એની પસંદગી સારું લઈ કઈથી લઈ આવ્યા. આવ્યો તું કહો? કઈથી લઈ આવ્યો? એનાથી લાવ્યો? કેનેડાથી. 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 ફેસબુકમાં કર્યું સેટિંગ. હે? ફેસબુકમાં એવું દાદા ફેસબુક ના ખબર એવું. અમારે કેનેડા જવું છે હે? કેનેડા જવું છે ના બુડા હું ક્યાં જોઉં તો લઈ જાય તમને. દાદા યુએસએ જઈ આવ્યા છે, પછી તો હું અહીંયા અમે હજી યુએસએ નહીં ગયા. હે? દાદા યુએસએ જઈને આવી ગયા દાદા. કયા સિટીમાં ગયા હતા યુએસએ માં? શું કહ્યું? યુએસએ અમેરિકામાં કયા સિટીમાં ગયા હતા? અમે ડલાસ ટેક્સાસમાં રહે. હા જોઈ લે. દાદાને બધું યાદ હોય. તો પછી શું કહેતી હતી? રૂમાલ બાંધી દેજો છે. ओके, हम लोग जा रहे हैं खमन ढोकला लेने. खमन ढोकला ने ઢોકળા ખબર ને તારે જે ખાવું હોય કોઈ પેલા લાવજો નાયલોન લાવજો પાટીદારના નહીં લાવજો. નાયલોન જ ભાઈ, વાટી જાય તો ગળે ચોટી જાય મને. કેટલા વાગે? ઓય 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 કિધર આટો મારવા જહાંગીરપુરમ આટો મારવા કે તમારે કુમાર આવ્યા છે. અચ્છા એવું. ચલો બે જાય. આની આવું તને સો કુમારે ડ્રાઈવ કરવાનું છે. ના કરો મને હું કરું એમ મને કરવા દે. આવવાનું નહીં આવે. આવવાનું છે. બાકી અમે પહોંચવાનું છે. હોસ્પિટલ નહીં જવાનું. તો હોસ્પિટલ નહીં જવાનું. દોડાયા मेरे पास उतना टाइम नहीं है. હા मेरे पे એટલો ટાઈમ નથી કે વધારે રોકાવું. ઓકે, તો હોસ્પિટલ નહીં જવું મારે. એટલે તું પાસે બે શાંતિ બે જા. ભગ. ચલો તો વાગ્યા છે 9 અને અમે જઈએ છીએ આલુ પરાઠા. ખાડો પૂરવા. ઓકે, પેટનો ખાડો આલુ પરાઠાથી પૂરવા માટે. સો અહીંયા જે બોડી બિલ્ડર જે આટલી ઠંડીમાં બી અને હવે જઈએ છીએ જમવા માટે. ગાઈઝ ચાલો તો બ્લોગમાં. ઓ ભાઈ પડ્યા રહેજો. કિધર ગયા? ફોન પડી ગયો હતો.
તમે લોકો અહીંયા જ છો ને? ઓકે, તો બ્લોગમાં બન્યા રહેજો. અને ક્યાં જઈએ છે? પીપલોદ જઈએ છે. પીપલોદ કેવા નામ છે સુરત? કેવું મસ્ત નામ છે પીપલોદ. તો દિલોય ક્યાં પહોંચ્યા આપણે? હા, અત્યારે ક્યાં છીએ આપણે? અહીંયા આવા દે. એવું જગ્યા પર ઊભી રહી જગ્યા રાખવા માટે ગાડીમાં. ઓકે, અંદર દબાવવી પડશે, આગળ બટર છે. હજી અંદર આવા દે. તો બોલો આપણે ક્યાં આવ્યા છે અત્યારે? આપણે આવ્યા છીએ પીપલોદથી પણ આગળ વીઆઈપી રોડ વેસુ સાઈડ આવ્યા છે આપણે. ઓકે, આલુ પરોઠા ખાવા માટે. હા, કારણ કે પહેલા જ્યાં જવાના હતા ત્યાં બંધ હતું ને? અમે પહેલા રાહુલ રાજ પાસે ગયા હતા ખાવા માટે, પણ ત્યાં એ આંટી હતા નહીં. સો ફરતા 11 વાગે અમે અહીંયા આવી ગયા છે. ઓકે, તો ચાલો હવે જઈએ પરાઠા ખાવા માટે. ઓકે, તો મેં શું કીધું, ચાઇનીઝ ખાવા ગયા કેવું કીધું આપણે? હાજુ કેમ તારા ભાઈબંધન બગાડે છે? જો અમે જ્યાં આવ્યા છીએ ને ત્યાં ખાલી અમે જ છીએ, બીજું કોઈ નથી. જો સિર્ફ હમ हम क्या इधर आ गए, पूरा रेस्टोरेंट खाली हो गया. ટાઈમ પતી ગયો. આ શું આવી ગયું? ગાર્લિક ચીઝ. ना હું ખાઈશ. वो रहने का ग्रीन लेके आओ, एक्सक्लूसिव ग्रीन लेके आओ. ये क्या ये एक लेने जाओ. वाइट क्यों है इसमें? अरे दही मिक्स मत करो, सिर्फ ग्रीन चटनी अलग से. मिक्स ही होता है कि आप लोग मिक्स कर दो ग्रीन चटनी का, यही होता है. मिक्स थोड़ी होता है, ग्रीन चटनी होता है ना, हम खाते हैं यहाँ पे. मिक्स होता है. एक तंदूर वाला ग्रीन चटनी लाओ तो अपने पास जो बनता है ना वो टाइप ये कौन सा है? तंदूर का मिक्स नहीं. हाँ हो जाएगा. आप पहले से मिक्स करके रखते हो तो अभी करते हो. બધા એમ કે તને સોસિયો કેમ ભાવે, પણ મને સોસિયો જ ભાવે. મને દવા સોસિયો જેવી smell સિવાય આવે કંઈ છે. ના ભાવે. કોને ભાવે છે કમેન્ટ કરજો કે સોસિયો જેવી વસ્તુ કોને ભાવે છે, કેમ કે આ કેવું આમ એની સ્મેલ જ આમ દવા જેવી લાગે, ખબર નહીં કેમ. સુરતના લોકોને તો ભાવે છે, તમે જ નહીં ખબર. સોસિયો છે ને એ પ્રીમિયમ લોકો પીવે. તો મારા જેવા કોણ પ્રીમિયમ લોકો છે એ કમેન્ટમાં કહેજો. એટલું અમારું premium અહીંયા આવી ગયું છે. જો એનીવેઝ હું તો ખાઉં. એટલું પ્રીમિયમ છે કે અહીંયા સોસો સર્કલ નામનું એક સર્કલ પણ છે, હે ને? સ્પેશિયલ સોસો સર્કલ. બોલો, સોસિયો સર્કલ છે. बंदर क्या जाने वो किसका स्वाद, मेरे को नहीं पता. ઘરે આવવાનું છે ખબર? તમે મંગાવ્યા છે મૈસૂર, મંગાવ્યા છે મૈસૂર મસાલા ઢોસા, આલુ પરાઠા છે પંજાબી મિક્સ અને ચીલી ચીઝ, ગાર્લિક ચીઝ, અને બધું મસ્ત છે હે ને? બહુ મસ્ત છે. સારું છે. એકચ્યુઅલી અમે વિડીયો શૂટ કરતા હતા ને એટલે અમે બધું ટેસ્ટ કરી લીધું, તો મને ખબર પડી બધું મસ્ત છે. અમે ફર્સ્ટ ટાઈમ ફની વિડીયો બનાવ્યો છે. અરે આગળ બનાવ્યું હતું તો ઇન્ડિયામાં ફર્સ્ટ ફની વિડીયો ક્યારે બનાવ્યો? પેલો કપડાવાળો મારી પાસે કપડા હા, બનાવ્યો હતો, બહુ ટાઈમ થઈ ગયો. તો પાછો વળી બનાવ્યો છે. એ મિલિયન્સમાં વ્યૂ ગયા હતા. સો આ બી મિલિયનમાં જઈ શકે એમ છે. ખબર નહીં મૂક્યો ના મૂક્યો નહીં. આના પછી આવશે. ઇન્સ્ટાગ્રામમાં દીપક મણિપેટનો જોઈ આવું છું. આ તો દેરાય પકડવાની. હા ભાઈ, હામું ના જો કેવી હામું ચડવે છે. યાર હજુ સુધી ફોલો અમને ના કરતા હોય તો અહીંયા આઈડિયા આપ્યા છે અમારા બંનેના, તો જલ્દીથી ફોલો કરી લેજો અને બધા વિડીયો જોઈને કમેન્ટ કરી દેજો. ઓકે, અને ટેસ્ટ સરસ છે. સો તમે આવી શકો છો અહીંયા કૃષ્ણા પરાઠા એન્ડ પંજાબી. ઓકે, એટલે આ કોઈ પ્રમોશન નથી, પણ અમે છે ને રાહુલ મોલની એક્ઝેક્ટ સામે બધા ઊભા રહે છે ત્યાં ખાઈએ છીએ, હે ને? પણ ત્યાં હતા નહીં, પણ ત્યાં રોડ ક્લોઝ હતો. સો અમે અહીંયા આવ્યા અને ટેસ્ટ સારો લાગ્યો. આવી ચટણી હજી આપી દો ને થોડી. હા, ચટણી આપો, તીખું ખાઈ જાય, ભલે હવાર તકલીફ થાય. અરે જય માટે મંગાવું છું, આપણા માટે આ જોઈશે ને. ઓકે ઓકે ઓકે. તારું વિચાર ભલાઈને જવાનું. હા 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 ભાઈ, ચાલો બંને ખાવા મળ્યા છે ભાઈ બેન. હું ખાઈ દઉં, હાલો. હું આપણે વધવા નહીં દે. એ તો એવું હોય કે ભાઈ કુમાર આવ્યા છે તો એને પહેલા ખાવા એ દેવાય કુમાર પછી. વાળી આ તો બંને જો કેવા ખાઈ જો તો અલગ પૂછે ખવડાવતા છે. ના હોય. રહેવા દો હવે. આમાય देखो दर्शकों, देखो हमारा प्यारा दर्शक भाई बहनों, લાવો. મારો હાથ છે હું એ ખવડાવી તો દઉં. બગાડ્યું. કઈ બગડ્યું નહીં. પરોઠા એટલે સરસ લાગ્યા ને કે અમે હજુ એક ઓર્ડર કર્યો, પણ આ લોકોનું ફિનિશ થઈ ગયું હતું. સો બધું ક્લોઝ કરી નાખ્યું હતું ઓલમોસ્ટ. ફિનિશ નહીં થઈ ગયું, ફિનિશ થઈ ગયું છે. ખાવાનું પડ્યું છે પણ ક્લોઝ કરી દીધું લોકોએ. ખાવાનું ફિનિશ નહીં, એનો ટાઈમ ક્લોઝ થઈ ગયો એમ કહું છું. ટેન્ટ હા. થઈ ગયો. સો મને ખબર છે યુકેમાં હું જોબ કરતો તો ફિનિશ થઈ ગયા પછી કોઈ ઓર્ડર કરે ને તો કેવું લાગે. મને સ્ટીલ નહીં, અમને
અમને હા ભાઈ આને બી આનું જોઈ લો મેં તમે લોકો દિવાળી હું નહીં તો એ જ્યારે તને મને ભૂલી જ જાય યાર ખબર યાર નહીં હું કેમ. બોલે ભૂલી જાય શાંતિ રાખ તું પણ તું મને ભૂલી જાય છે ને શું ઓકે જા આ વિડીયો બનાવવાની સારું સો નહીં આવું બરાબર 2 દિવસ પછી હું નહીં આવું બરાબર મોજ કરજો તમે બધા તો બોલાઈ ગયું પતી ગયું તારું હા તો અમે રિક્વેસ્ટ કરીને તો અમને બધું કિચન ક્લોઝ કરી નાખ્યું હતું તો પણ કીધું કે ફક્ત તમારા માટે અમે બનાવી દઈએ છીએ સો 5 સ્ટાર રેટિંગ થેન્ક યુ જો યાર ગેટ બેટ બધું બંધ થઈ ગયું છે થેન્ક યુ ભાઈ ઓકે ચલો ખાઈ લો બંને ભાઈ બેન તૂટી જ પડે હો સીધા પૂછતાય નહીં મને બોલો જો એને બોલવું નથી બરાબર અને તારે મને બોલવા દેવું નથી તો અમે બંને ખાવાનું જ કામ કરીએ ને તારે બોલ. અમદાવાદમાં કેવું થાય તો હું જ્યારે બી અમદાવાદ હોઉં ને હા સુરતનું ખાવાનું મિસ કરું બહુ એટલે બહુ જ મિસ ઓકે એટલે અહીંયા આવીને છે ને આ ભાઈ શનિ રવિ આવીને બેસિકલી અમદાવાદમાં બેકાર ખાવાનું મળે છે સુરતની કમ્પેરમાં બેકાર એવું નથી આમ સુરતની કમ્પેરમાં હા એ કમ્પેરમાં તો અમદાવાદમાં કે બહાર જતી નહીં બરાબર ખાવા આવે ઓકે નહીં જાય ને કે બસ ચલો ડન શું કે સ્ટ્રીટ ફૂડના નંબર મને એક જ વસ્તુ ખબર છે એટલે હું નહીં ગયો કશે Okay. એવુંની પેલી ગલી છે ને બધાને ખબર હશે કે અમદાવાદ હા એવુંની પેલી ગલી છે આખી એલ શેપમાં हाँ ત્યાં ખાવાનું મળે છે ત્યાં कभी आओ हमारे निकोल में रिंग रोड पे अलग के होटल के पास दिखाते हैं कैसा होता है टेस्ट આ સૌથી વધારે ખાઈ જાય અત્યારે ના પડે છે અમદાવાદ આવશે ને ખબર પડે ત્યાંનું આ વિડીયો દેખાડીશ ને ચાલ બાય બાય ચાલ બંધ કર ખાવા મળાલ એ બધાને ક્લોઝ કરવું ભાઈ આ બધાને આ ભાઈ જો કેવું જોવે જો ઊભા થવા એમ કે છે घर जाना है ना भाई आपको घर के लिए लेट हो रहा है ना देरी हो रहा है अभी ये गरम है अभी क्या करें भाई ने मुंह पे हाँ बोल दिया भाई ने एक पार्सल करवा दो पार्सल करा देते ભાઈને મુંબઈ આ બોલ ठंडा हो जाएगा फिर हम कैसे खाएंगे